બ્રેકફાસ્ટમાં શું આજે કંઈક ખાસ શું છે એના છે કંઈક ખાસ નહીં આ શું છે આ શું છે લુચ્ચી અમારે ત્યાં આવો તમને ખબર પડે કેવડી મોટી મોટી પૂરીઓ હોય આવડી મોટી આપણે પૂરીની જોડે છોલે ખાઈએ ને આ લોકો પૂરીની જોડે દાળ ખાય લુચ્ચી ખાય લુચ્ચી ખાય સાંભળ તો આપણે આ લોકો કરતા સારું બનાવીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ છે અમારો બીજા દિવસનો વ્લોગ ટ્રાય કરીએ છીએ કંઈક નવું નવું આવડતું તો નથી બટ કુછ કરેંગે જય જગન્નાથ કેટલું મોટું મંદિર લાગે છે યાર સિરિયસલી બહુ જ જોરદાર મંદિર લાગે છે લૂસી બી ભગવાન જગન્નાથના દર્શન સાક્ષાત આ બાજુ જોતા હોય ને એવું લાગે છે અને બીજું બધા કહે છે ને કે ધજા નહીં ફરકતી જોઈ લો આ ધજા અને હવે જુઓ આ ધજા देख सकते हो मेरे घरों पर आ रही है आरती पिला છે મટકા ભગવાનનો જે મહાપ્રસાદ બને ને જે ચૂલા ઉપર એ આ વાસણમાં બને અલગ અલગ અને અમારે જે પેલા લાકડા લઈને ગયા ને એ લાકડા એ ચૂલામાં સળગાવવા માટેના મંદિરના 4 દરવાજા છે આ દક્ષિણ દ્વાર પેલો તો એ મોક્ષ દ્વાર હતો અને બીજા 2 દ્વારનું નામ મને નથી ખબર પણ ચારે 4 દરવાજાનું અલગ અલગ મહત્વ છે વિડીયો પત્તા તમને કહી દઉં એવું છે અને જો તમને ખબર હોય તો ગાઈસ કોમેન્ટ કરો ભાઈ સિરિયસલીમાં જોરદાર જગ્યા છે આ રહી તમે આ જે છે ને એ મોક્ષ દ્વાર છે મેન એન્ટ્રી જઈથી અને સેમ આ બાજુથી મંદિરના પાછળથી ને આ બાજુથી 4 જગ્યાથી 4 બીજા દ્વાર છે અલગ અલગ એન્ટ્રી માટેના પણ આ જે એન્ટ્રી કરીને મેન એન્ટ્રી કહેવામાં આવે છે અને આખી આ બાજુ બધી વેટિંગ લાઈન છે અને પછી અંદર અહીંયા આખી પેલી એ છે ભોજનશાળા ભગવાનનો જે બી ભોગ બનાવતા હોય ને ચડાવે ત્યાં અને આ જે ખરું ને આ મેન મંદિર છે અહીંયા અને એની અંદર ભગવાનનું ગર્ભગૃહ છે બહુ જ જોરદાર જગ્યા છે સિરિયસલીમાં એકવાર દર્શન કરવા તો મતલબ આવું જ બહુ જ જોરદાર છે અને અહીંયા જે બહારથી દેખાય છે ને ભગવાન જે એ ઓરિજિનલ નથી એ ખાલી જસ્ટ મૂર્તિ મૂકી છે ઓરિજિનલ મૂર્તિ અહીંયા છે આમાં આ મંદિરમાં અને એની આ અંદરની અંદર આખું બધું અલગ અલગ બધા મંદિર છે કેટલાય બધા બહુ બધા મંદિર છે અંદર એક વખત દર્શન કરવા આવું જરૂર બહુ જ જોરદાર જગ્યા છે એ ભાઈ ઉપર ચડે છે ને બધા લોકો અહીંયા જોવા ઊભા છે આ બધા લોકો એ જોવા ઊભા છે હા એ છેડા અહીંયા છેક ઉપર ચડે નીચેથી નીચેથી બહુ ચડવાનું આવે છે આખું અને એ બી 25 કિલોનું વજન લઈને ઉપર ચડવાનું આવા ધજા બદલશે ઉપરની ટોપ બધા લોકો એ જ વેટ કરે છે ભગવાનના
ધજા જોવા ને એનો હમણાંનું બચ્ચું બેઠેલું છે શિખર ઉપર. હનુમાનજી બેઠા છે ગેટ ઉપર અહીંયા ધજા બદલાય છે પબ્લિક બધી બેઠી છે અને અહીંયા અમારા લેડીઝને લાજ કાઢીને બેઠા છે એમને ખબર નહીં એ કોઈ એવું મળી ગયું છે ને તો લાજ કાઢી વાતો કરે છે અહીંયા પહેલા માતાજીની આરતી થાય છે નીચે શિખર ઉપર અહીંયા શિખર કરો ને અહીંયા ત્યાં અને પછી એ લોકો ઉપર ધજા બદલવા જાય નીચે પહેલાં માતાજીની આરતી થાય પછી ધજા બદલવાની કમ્પલસરી એ ભાઈ જો વજન ધજા ખેંચાતી આટલા વજનને ભાઈ ઉપર લઈને એકલા આવે એ બી કોઈ સેફટી વગર અને પછી એ ઉપર છેક ઉપર ચડશે થોડો વિડીયો એટલો ક્લિયર નહીં દેખાય કેમ કે એની એક્ઝેક્ટ બાજુમાં જ સન છે એટલા માટે ક્લિયર ये रहा इसीलिए એટલું વજન લઈને એમને ઉપર ચડવાનું પછી એ લોકો ધજા બદલશે ફાઇનલી એના છે છેલ્લા ટોપ ઉપર મતલબ હવે અહીંયાથી ધજા બદલશે આખી બાજુ જાઉં છું. થોડો વિડીયો આગો પાછળ હશે પણ જય જગન્નાથ ધજા બદલવા કેટલા બધું પક્ષી આવી ગયા આજુબાજુ સોરી આમાં દેખાશે નહીં કદાચ પણ ધજા બદલે છે ને એ વખતે આજુબાજુ બહુ જ બધા પક્ષી ઉડવા માંડ્યા એમના ધજા ઉપર હતી ને જ્યાં શિખર ઉપર તો એ વખતે એટલી બધી નથી પક્ષી કંઈ દેખાતા નહોતા પણ ધજા જેવી નીચે આવી ને સમહાવ ક્યાંથી મને એટલા બધા પક્ષી કંઈ ખબર જ નથી કોઈને કંઈ જો બદલાઈ ગઈ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ અને જુઓ સડનલી
ધજા ઉપર આવી ગઈ ને ભગવાનની, તો અહીંયા બધા પક્ષી હતા, બધા ઉડી આમ જતા રહ્યા. આ ચમત્કાર છે. જય જગન્નાથ, જય જગન્નાથ. આ મેન મંદિર છે ભગવાનનું, સોરી આ મેન મંદિર છે. અહીંથી આખો રસ્તો છે. આ બાજુ ભગવાનની ભોજનશાળા છે, મતલબ અહીંયા એમનું બધું જમવાનું બને છે અહીંયા. એ બી જોરદાર વસ્તુ છે. અને અહીંયાથી આમ ચાલતા હોય ને આની પાછળ એક કૂવો છે, જે ત્યાંથી બધું પાણી લાવવામાં આવે. અને આ બાજુ એક એમનું આનંદ વાટિકા બનાવી છે, જ્યાં જે બી બધા ભગવાનનો ભોગ લાગે ને તમે ત્યાં પૈસાથી જમી શકો છો. અને બધો ભોગ ભગવાનને ચડ્યો હોય ને એ જ હોય. અહીંયા મંદિર આવ્યું છે ભગવાનનું. અને આ આખો રોડ જે ખરો ને એ રોડ ઉપર ભગવાનની રથયાત્રા નીકળે છે, આખા રોડ ઉપર છેક ગુંડીચા મંદિર સુધી. અને આ છે ભગવાનના જે રથ બને ને એ લાકડા છે બધા. આ નીમના ઝાડના ને એ બધા એમના આવે છે, અમુક નિયમ પ્રમાણે એ છે. અને એમાંથી આ રથ બને આખો. આ હોટલ, આ આખું ઓડિશાનું પુરી, આ પુરી સિટી, આ અમારી હોટલ છે. હોટલનો ટોપ ફ્લોર ઉપર સ્વિમિંગ પુલ છે. અને સ્વિમિંગ પુલની જોડે જોડે બેસ્ટ વ્યૂ મંદિરનું અહીંયાથી. એક બાજુ આ સનસેટ થાય છે અને એક બાજુ આ મંદિરનું વ્યૂ. બહુ મસ્ત પ્રોપર્ટી છે આ. મંદિરમાં સિરિયસલીમાં બહુ જ મતલબ જોરદાર વાઇબ છે. સિરિયસલીમાં જે લોકો દ્વારકા ગયા હશે ને, જે લોકોને વાઇબ મતલબ મળી હશે ને દ્વારકા મંદિરમાં, સેમ એવી જ વાઇબ આ મંદિરમાં. સેમ એ જ ટાઈપનું આમ અંદર ફીલ થાય કે ભાઈ તમે દ્વારકામાં હોય ને એવું જ. એક છેડે દ્વારકા છે અને એક છેડે જગન્નાથ છે. મંદિરમાં મતલબ મોબાઈલ કોઈ અલાઉ નથી અંદર. એટલે અમે મેક્સિમમ અમે સવારે 10 વાગે ગયા હતા મંદિરમાં અંદર, બપોરે 2:30 વાગે બહાર નીકળ્યા છીએ. હા, એટલું બધું મતલબ આમ વેઇટિંગ બી હતું અંદર, મતલબ ક્રાઉડ બી બહુ હતું. સન્ડે હતો પાછો એટલે આજે. બીજું કે પબ્લિક અહીંયાની લોકલ બી બહુ આવે. સન્ડે સેટરડે હોય, હોલિડે હોય કોઈ, તો એ લોકો બહુ દર્શન કરવા આવે અહીંયા આવી રીતે લોકલમાં આજુબાજુના. એક બાજુ બંગાળ, પછી એક બાજુ મે બી કયું આવે છે બીજું એક, એ બધા લોકો બહુ આવે છે અહીંયા દર્શન કરવા માટે. એમને બહુ ગમે છે અહીંયા, મતલબ માને છે લોકો. અહીંયા આ મ્યુનિસિપાલિટી છે, ગાડીવાળા આયા ઘર સે કચરા નિકાલવાળું હોટલ છે. અને કોકનું આ ઘર છે. આ ઘર બહુ જોરદાર ઘર છે ભાઈ, બહુ મોટું ઘર છે એનું. અમારે જે રોકાય છે ને ત્યાંથી અહીંથી આ રસ્તો સીધો જાય છે અને ત્યાંથી આ સીધો રસ્તો મંદિર જાય છે. એટલે 500 થી કંઈક 800 મીટર જેવું જ છે, બહુ વધારે નથી દૂર. સાહિલભાઈ તમારે આવવું પડશે હો, નહીં ચાલેગા એસા. ચલો પપ્પા, આ ફોન બનાવી મૂકો પાણી. મારો છે દેખ. હા હા કોઈ જંગલ અને પેલો જળ કૂડો. આ એ જ પેંગ્વિન છે જે તમે રીલમાં જોઈને